મિત્રો, એક ગામમાંથી જુવાન યુવતીઓ સતત ગાયબ થઈ રહી હતી. દર બીજા કે ત્રીજા દિવસે રાત્રે અચાનક એક છોકરી ઘરથી ગાયબ થઈ જતી હતી. જ્યારે સવારે ગ્રામજનો શોધવાનો પ્રયાસ કરતા હતા, તેમને કંઈ જ ન મળતું હતું. આ ઘટના અંગે ગ્રામજનોએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસે આ અંગે કોઈ પણ ચકાસ કરી ન હતી. સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાંજના લગભગ 7 વાગ્યા પછી આ બધા ગામના લોકો પોતપોતાના ઘરે જતા રહેતા હતા અને દરવાજો બંધ કરી દેતા હતા. પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બની ગઈ હતી. આ સમાચાર ધીમે ધીમે આખા ગામમાં અને આખા રાજ્યમાં ફેલાવા લાગ્યા હતા. આ વાત ત્યાંના આઈપીએસ ઓફિસર સુધી પહોંચી. પછી આ આઈપીએસ ઓફિસર કે અધિકારીએ એવું પગલું ભર્યું કે જેની કદાચ કોઈએ કલ્પના પણ કરી ન શકી હોય. આ આઈપીએસ અધિકારી કોણ હતા અને શું કરતા હતા? સમગ્ર સત્ય ઘટના જાણવા માટે આપણે વાર્તાને અંત સુધી સાંભળજો. મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને પહેલાં લાઇક કરી દેજો, જેથી મારું મનોબળ મજબૂત બની રહે. નમસ્કાર મિત્રો, નિસ્વાર્થ કહાની ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. હું તમારો નાનો ભાઈ કનુ. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં અશોક નામનો છોકરો તાજેતરમાં આઈપીએસની પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા પાસ કર્યા બાદ તેમની નિમણૂક એક જિલ્લામાં થઈ હતી. અશોકનું કામ કરવાની આ રીત અન્ય અધિકારીઓ કરતાં ખૂબ જ અલગ પડતી હતી. તેમનો પરિવાર તેમને હંમેશા શીખવ્યું હતું કે જો કોઈને જીવવામાં મોટું પદ મળે તો તે વ્યક્તિએ પોતાની જિમ્મેદારી ઈમાનદારીથી અને નિષ્ઠાથી નિભાવવી જોઈએ. અશોકના માતા પિતા પણ સારા દિલથી અને પ્રામાણિક લોકો હતા. તેઓ હંમેશા તેમના પુત્રને સત્ય અને પ્રામાણિકતાનો પાઠ ભણાવતા હતા. આ કારણોસર અશોક તેમની પ્રામાણિકતા અને કામ કરવાની અનોખી રીત માટે દરેક જિલ્લામાં પ્રખ્યાત બની ગયો હતો. ફરજ પ્રત્યે નિષ્ઠાને કારણે તેમની બદલી અન્ય જિલ્લામાં કરવામાં આવી હતી. આ ડરામણી ઘટના જિલ્લાના એક નાના ગામમાં બની રહી હતી, જ્યાં તેમની બદલી કરવામાં આવી હતી. આ ગામના દર બીજા કે ત્રીજા દિવસે કોઈને કોઈ છોકરી ગુમ થઈ જતી હતી. કોઈ તેના વિશે કંઈ જાણી શક્યું નહીં. આ ઘટનાની ગ્રામજનો એટલે પરેશાન થઈ ગયા હતા કે સાંજે તેઓ તેમના ઘરનો દરવાજો ઘરમાં સંતાઈ જતા અને દરવાજો બંધ કરી દેતા હતા. ગામમાં દરપણાનું ગામનો એક વ્યક્તિ રહેતો હતો. ધરમપાલ નામના ઘરમાં 2 નાની દીકરીઓ હતી. તેનું ઘર મોટું ન હતું, પણ તેમના પોતપોતાના ઘરની ઘણી હદ સુધી સુરક્ષિત રાખ્યું હતું. એક માત્ર ધરમપાલ તેના નાનકડા ઘરમાં સૂતો હતો અને અંદરના રૂમમાં તેની લક્ષ્મી જેવી દીકરીઓ સૂતી હતી. પરંતુ અચાનક ધરમના એક પુત્રી ગાયબ થઈ ગઈ. જ્યારે ધરમપાલે જોયું કે તેની પુત્રી ઘરે નથી, ત્યારે તે રડતો લાગ્યો અને ઘરની બધી જ વસ્તુઓ તેમની જગ્યાએ પડી હતી. કંઈ પણ વસ્તુ કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી. ધરમપાલ માટે આનાથી પણ વધુ દુઃખદાયક બાબત એ હતી કે તેની યુવતી પુત્રી કોઈ પણ નિશાન કે પુરાવા વગર ગાયબ થઈ ગઈ હતી. આ પછી ધરમપાલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાય છે અને તેમની પુત્રી ગુમ થવાની રિપોર્ટ નોંધાવે છે. પોલીસ રિપોર્ટ લખે છે, પણ તે કહે છે, ભાઈ, જે થયું એ થઈ ગયું. હવે તારી દીકરી પાછી નહીં આવે. વાસ્તવમાં પોલીસે આ મામલે અગાઉ પણ તપાસ કરવાની યોજના બનાવી હતી. ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ મળ્યું ન હતું. તેઓ સમજી શકતા ન હતા કે ગામમાં શું થઈ રહ્યું છે. ધરમપાલ પોલીસે વિનંતી કરવા ચાલુ રાખે છે અને કહે છે, સાહેબ, મહેરબાની કરીને મારી દીકરી પાછી લાવો. હું મારી દીકરી ખૂબ વહાલ કરું છું. તેના વિના જીવી શકતો નથી. ધરમપાલની વાત સાંભળી પોલીસે કર્મીએ પણ ખરાબ લાગ્યું, પરંતુ તેઓ લાચાર હતા, કારણ કે દરેક વખતે તેઓ ગામમાં ધ્યાન રાખતા હતા, પણ તે સમયે તો ત્યાં કોઈ ઘટના બની ન હતી. પોલીસ ધરમપાલને સ્થાવમાં આપે છે, પરંતુ તેની ફરિયાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. ધીમે ધીમે 2-3 દિવસ પસાર થાય છે. આ પછી અચાનક ગામમાંથી બીજી છોકરી ગાયબ થઈ જાય છે. આ બધું જોઈને ધરમપાલનું વધુ નારાજ થઈ જાય છે અને આ વખતે તે તેની ફરિયાદ ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આખરે ધરમપાલ આઈપીએસ ઓફિસર અશોકને ત્યાં પહોંચે છે અને તેની પુત્રી ગુમ થવા વિશે જણાવે છે. તે કહે છે કે, સર, મારી દીકરી ગામમાંથી ગુમ થઈ ગઈ અને પોલીસ આ મામલે કંઈ કરી રહી નથી. આ સાંભળીને આઈપીએસ અશોક ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. તેઓ કહે છે, હું કેમ પોલીસ આ મામલે કોઈ પગલાં કેમ નથી લઈ રહી? આના પર ધરમપાલે તેને આખા ગામની પરિસ્થિતિ વિશે કહે છે અને કહે છે, સાહેબ, દર ત્રીજા કે બીજા દિવસે ગામમાંથી કોઈને કોઈ એક છોકરી ગાયબ થઈ જાય છે અને તેઓ કોઈને પત્તો મળતો નથી. આઈપીએસ અશોક અને ધરમપાલ એ વાસ્તવમાં આપે છે અને કહે છે, ચિંતા કરશો નહીં,
હું આ બાબતે અંગત રીતે તપાસ કરાવીશ અને પોલીસ અધિકારીને દીકરી વહેલી તકે શોધવાનો આદેશ આપી શકે. આ પછી આઈપીએસ અશોક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને પોલીસ પાસે સમગ્ર કેસની વિગતો લે છે. પોલીસ કર્મી તેમને કહે છે કે સર, તે ગામમાં શું થઈ રહ્યું છે તેમને સમજાતું નથી. જ્યારે પણ તેઓ ત્યાં જઈએ છીએ ત્યાં તકેદાર રાખીએ છીએ કે સમય કોઈ ઘટના બનતી નથી, પરંતુ ત્યાંથી પાછા ફરતા સાથે જ આ ઘટનાઓ બની જાય છે અને ઘટનાઓ શરૂ થઈ જાય છે. ઘણી વખતે અમે ગામમાં આખી રાત ને આખો દિવસ ચોકી કરીએ છીએ, પરંતુ તે દિવસે અમે ત્યાં ચોકીદાર રાખીએ છીએ તે દિવસે એક પણ છોકરી ગાયબ થતી નથી અથવા ગુમ થતી નથી. આ ઘટનાઓમાં ગામના કોઈ વ્યક્તિનો સંડોવાયેલો છે કે બહારના કોઈ વ્યક્તિ આ અંગે કંઈ પણ કહેવા કોઈ મુશ્કેલ છે. આ બધું સાંભળી અશોક સર વધુ આશ્ચર્યચકિત થઈ જતા હોય છે, પરંતુ તેમણે પોલીસને કડક આદેશ આપ્યો કે તે છોકરીઓ વહેલી તકે શોધીને આ ગામમાં પાછી લાવવાનો. આ કેસને ઉકેલાવો ઓર્ડર આપી દીધો. તેમના નિશ્વાસ પાછા ફર્યા અને આ ઘટના વિશે વિચારતા વિચારતા તેઓ સૂઈ ગયા. તેમના મનમાં વિચાર આવતો હતો. તેમના પિતા કહેતા વાત યાદ આવવા માંડી. તેઓ પિતાને કહ્યું હતું કે દીકરા, જો તારી પાસે કોઈ મોટી સત્તા હોય તો તે યોગ્ય ઉપયોગ કરી તેને જવાબદારી મળે છે, પણ આ આપવામાં આવે છે તે પૂરા ઈમાનદારી અને સમર્થ સાથે પૂરો કરવો છે. આ વાત યાદ રાખીને અશોક સરે પોતાને જે કેસ પર કામ કરતો હતો નિર્ણય કર્યો. આ છોકરીઓ ક્યાં જાય છે તે શોધવાનું નક્કી કર્યું. તપાસ શરૂ કર્યા પછી તેમને ખબર પડી કે અત્યાર સુધીમાં લગભગ 20થી 25 જેટલી છોકરીઓ ગુમ થઈ ગઈ હતી. અશોક સરને લાગ્યું કે આ મામલામાં તો કોઈ નજીક કે બીજી વ્યક્તિ ચોક્કસપણે સામેલ છે. કદાચ આ પોલીસ વિભાગમાં કેટલાક વ્યક્તિઓ પણ સામેલ હોય. તેથી તેમણે એકલા હાથે કેસ ઉકેલવાનું નક્કી કર્યું. બીજા દિવસે તેમણે તેમની ફરિયાદમાં એક મહિલાની રજા માટે અરજી કરી અને મંજૂરી ગઈ. આ પછી તેમણે રજા લીધી અને બીજા એક શહેરમાં ગયા જ્યાં તેમણે મેકઅપ આર્ટિસ્ટની મદદથી પોતાના વેશ બદલી નાખ્યો. તેમણે પોતાની ભિખારીમાં બદલવા માટે મેકઅપ કરાવ્યો, ભિખારીનો વેશ ધારણ કર્યો. પછી તેઓ પોતાના રિવોલ્વર્સ પોતાની પાસે રાખી અને સીધા ગામ ગયા જ્યાં છોકરીઓ ગાયબ થઈ રહી હતી. ગામમાં પહોંચ્યા પછી અશોક સર ગામની અંદર ભિખારીનો વેશ ધારણ કરીને બનતી ઘટના લાગ્યા. તે ગામમાં આમ તેમ ફરવા લાગ્યા અને દરેક નાની મોટી પ્રવૃત્તિઓ પર નજર રાખવા લાગ્યા. આ સમય દરમિયાન તેઓ ઘણા માણસોને મળ્યા. તેઓ ધર્મપાલને પણ મળ્યા. તેમની પુત્રી ગુમ થવાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ ધર્મપાલજી તેમને ઓળખી શક્યા નહીં. આ જોઈને અશોક સરને ખાતરી થઈ ગઈ કે તેઓનો વેશ એટલો પરફેક્ટ છે કે કોઈ તેમને ઓળખી શકશે નહીં. આ પછી અશોક સર એ ગામમાં દરરોજ રાત વિતાવવા લાગ્યા, કારણ કે બધી ઘટનાઓ રાત્રે જ બનતી હતી. તે દિવસે દરમિયાન ગામની બહાર જતા અને રાત્રે પાછા આવતા હતા અને અશોક સર બહુ ગંભીરતાથી આ કેસ સોલ્વ કરી રહ્યા હતા. અને રાતના જાગરણ કરતા ગામનું વાતાવરણ એવું હતું કે સાંજે 7 વાગ્યા પછી બધા પોતપોતાના ઘરમાં ખુશી જતા હતા અને સંતાઈ જતા હતા અને દરવાજો બંધ કરી દેતા હતા અને આખું ગામ નિર્જન થઈ જતું હતું. પણ અશોક સર સાહેબ ભિખારીના વેશમાં ત્યાં આજુબાજુ શેરીઓમાં ઘૂમતા હતા અને વેશમાં આખી રાત વિતાવી ગામમાં આમ તેમ ફરતા હતા. ખૂણે ખૂણે નજર રાખી લગભગ 2-3 રાત સુધી તેઓ ફરવા લાગ્યા. ગામમાં ફરતે વખતે તેમની ઘણી બધી વસ્તુઓ જોઈ. ત્રીજા રાત્રે તેમનું ગામમાં એક નવી અને ચોંકાવનારી વસ્તુ દેખાઈ કે જે આખા ગામને મામલે જુદી દિશામાં ફેરવી નાખે. ગામ નાનું હતું, બહુ મોટું ન હતું, પરંતુ આજે અચાનક બહારના ગામમાંથી કેટલાક શેરી વિક્રેતાઓ ગામમાં આવી રહ્યા હતા. તેઓ ગામમાં અંદર વિચિત્ર રીતે આસપાસ જોઈ રહ્યા હતા. તેમને જોઈ અશોક સર શંકા થઈ ગઈ. આ ઘટના પાછળ તો આ લોકો હોઈ શકે છે. જોકે તેઓ મામલે ચેક તળિયે સુધી જવા માંગતા હતા, તેથી તેમનો આજની રાત ગામમાં જ રહેવાનું અને જાગરણ રાખવાનું નક્કી કર્યું. સાંજે અશોક સર ગામની બહાર એવી જગ્યાએ બેઠા કે જ્યાં ગામમાં પ્રવેશી શકાય. ગામનો આ એકમાત્ર મુખ્ય રસ્તો હતો. બીજા રસ્તા ગામની બાજુમાં જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, જેના સામાન્ય રીતે ઉપયોગ થતો ન હતો. અશોક સાહેબ ત્યાં સાવધાન રીતે બેઠા. તેઓ આમ તેમ નજર રાખતા હતા. ધીમે ધીમે રાત વીતવા લાગી અને લગભગ 2 વાગી ગયા હતા ત્યારે અચાનક જંગલની ઝાડીઓમાંથી હલચલ અને સાંભળવામાં આવ્યું. ઝાડીઓમાંની પાછળ કોઈ પસાર થઈ રહ્યું હતું હોય એવું લાગતું હતું. અશોક તરત જ
સાવધાન થઈ ગયા. તેઓ છપી રીતે તે દિશામાં પાછળ વધવા લાગ્યા. અશોક સરના મનમાં થોડો ડર હતો. અશોક સર થોડીવાર પછી તેઓ જોયું કે ઝાડીઓની પાછળ બે વ્યક્તિઓ બહાર આવીને ગામ તરફ આગળ વધી રહ્યા હતા. આ જોઈને સરને શંકા થઈ કે આ ઘટનાની પાછળ આમનો જ હાથ હોઈ શકે છે. તેઓ ચૂપચાપ તેની બંનેને અનુસરવા લાગ્યા. તેઓ ગામની અંદર એક મોટા ઘરની સામે રોકાયા. અશોક સર તેમને છુપાઈને જોઈ રહ્યા હતા. ત્યારબાદ તેમાંથી એક દિવાલ કૂદીને ઘરની અંદર ગયો અને અંદરથી મુખ્ય દરવાજો ખોલી નાખ્યો. આ પછી અન્ય વ્યક્તિ પણ ઘરની અંદર ગયો. થોડા સમય પછી બંને જણા એક છોકરીને ખભા ઉપર લઈને ઘરની બહાર નીકળ્યા એવું જોવા મળતું હતું. આ જોઈને અશોક સર તરત જ સમજી ગયા અને વિચારતા લાગ્યા કે અમને આ બંનેને રંગે હાથો પકડવા જોઈએ. અશોક સર તરત જ આગળ આવ્યા, પોતાની રિવોલ્વર બહાર કાઢી અને તેમની તરફ ઇશારો કરીને જોરથી બોલ્યા, ધોબો અહીં ઊભા રહો. જો તમે એક પણ ડગલું આગળ વધ્યા તો હું ગોળીબાર કરીશ. ભાગવાનું વિચારશો નહીં. જેમ જેમ પહેલાં બે માણસો જોયું કે ભિખારીના વેશમાં તેમની સામે પેલી વ્યક્તિ રિવોલ્વર લઈને આવી રહી છે, ત્યારે સમજવા વાર ન લાગી કે આ પોલીસ છે. તેઓ તરત જ સમજી ગયા કે પોલીસ ભિખારીના વેશ ધારણ કરીને તેમને ફસાવવા માટે ઝાડ બિછાઈ હતી. આજે તેમનું સત્ય ખુલ્લું પડી ગયું હતું. પછી તે બંને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અશોક સર હવામાં ગોળી ચલાવી અને ફાયરિંગનો અવાજ સાંભળી બંને ત્યાં જ અટકી જાય છે. ગામમાં ગોળીનો અવાજ આવતા જ ગામના લોકો ઘરની બહાર આવી જાય છે. બહાર આવ્યા પછી જે દ્રશ્ય જોયું તેઓ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ગામ લોકો જોઈને અચંબિત રહી હતા કે છેલ્લા 2-3 દિવસ ગામમાં રખડવા જોવા મળતો ભિખારી હાથમાં રિવોલ્વર ધરાવે છે. તેથી સામે બે લોકો ઊભા છે તો એક છોકરી ખભા પર ઊંચકી લઈ જઈ રહ્યા છે. આ જોઈને ગામ લોકો સમજી ગયા કે ભિખારી ખરેખર પોલીસ અધિકારી છે અને તેઓ આ ગુનેગારને રંગે હાથે પકડવા આવ્યા છે. ગામ લોકો ગુસ્સામાં અશોક સરને કહે છે, સર, તમને જીવતા છોડશો નહીં તો અમારી ઘણી છોકરીઓને અહીંથી લઈ જઈએ છીએ. સાથે અન્યાય કર્યો છે. પણ અશોક સર તેમને શાંત કરીને કહે છે, આ ઊભા રહો. તમે બધા તેમને કોઈ સ્પર્શ નહીં કરે. જો હવે તેઓને મારી નાખવામાં આવશે તો તમારે ગુનો થશે. છોકરીઓને કેવી રીતે લાવવામાં આવશે? આ પછી ગ્રામજનોની મદદથી બંને ગુનેગારોને એક ઝાડ સાથે બાંધવામાં આવે છે. અશોક સર તરત જ તેમની મોટી ટીમને તરત જ ગામના આવવા કહે છે. થોડી વારમાં તેમની ટીમ ગામમાં પહોંચી જાય છે. ટીમના સભ્યો બંને ગુનેગારોને તેમની કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશને લઈ જાય છે. જ્યારે બંનેની પોલીસ સ્ટેશન પર લઈ જઈને પોલીસ સ્ટાઇલમાં પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેમને સમગ્ર સત્યનો ખુલાસો કરે છે. તેઓ કહે છે કે સર, અમે એમને ગામડામાંથી છોકરી ઉપાડી લઈએ છીએ અને વિદેશમાં વેચીએ છીએ. પોલીસવાળા તેમને પૂછે છે તે કેવી રીતે છોકરીઓને ઉપાડી જાઓ છો કે ત્યાં સુધી કોઈને પડકમાં આવ્યા નહીં. એમને પણ ત્યાં ચોકી કરવા માટે ઘણીવાર આવ્યા, પરંતુ તમે એ વખતે શા માટે આવ્યા? આનો જવાબ તેઓ આપે છે, જ્યારે તમે ચોકી રાખવામાં આવો છો ત્યારે તમને ખબર પડી જતી કે લોકો અહીંયા ચોકી કરે છે, પણ આજે જે સાહેબ અહીંયા ચોકી કરવા આવ્યા હતા અમને કંઈ પણ ખબર ના પડતા દીધી. તેઓ અહીંયા ચોકી કરે છે, અમને ખ્યાલ જ આવવા દીધો. અહીં પોલીસ પણ હોઈ શકે છે, તેથી જ અમે ફસાઈ ગયા. તે આગળ જણાવે છે કે અમે દિવસે દરમિયાન ફેરવો બનીને ગામમાં ફરતા હતા અને દરેક ઘરની તપાસ કરતા હતા. જે ઘરમાં જ્યારે પણ કોઈ યુવાન અને સુંદર છોકરી દેખાય ત્યારે તેમના ઘરની પોતાનું નિશાન બનાવી દેતા. રાત્રે લગભગ 2-3 વાગે અમે ઘરમાં પ્રવેશતા અને ત્યાં અમારા ખાસ ગેસ છાંટવા. આ ગેસનો અસર કારણે ઘરના બધા જ લોકો ગાંડા નિદ્રામાં સરી પડતા હતા. આ પછી અમે છોકરીને ચૂપચાપ ઉપાડી અને ત્યાંથી લઈ ચાલ્યા જતા હતા. અમારું કામ પૂરું થઈ જતું અને કોઈને ખબર પડતી નહીં. આ પછી પોલીસ તેમને પૂછે છે કે તેમની સાથે બીજું કોણ સામેલ હતું. તેમને બધા ગુનેગારો ચાલો નામ જણાવો, તો તેઓ બધા ગુનેગારના નામ જણાવે છે જે આવા નીચ કામોમાં સામેલ હોય છે. પછી પોલીસ ગેંગ બાકીના ગુંડાઓને પણ સ્થળ પર જ ધરપકડ કરી નાખે છે અને આ ગામમાંથી ગુમ થયેલી કેટલીક છોકરીઓને પોલીસ સલામત રીતે પાછી લાવી દે છે. આ પછી આઈપીએસ અશોક સર તેમની ટીમ સાથે તે છોકરીઓને લઈને ગામમાં પહોંચે છે. તેઓ છોકરીઓને સુરક્ષિત રીતે તેમના માતા પિતાને પરત કરે છે.
વાત અહીં છે કે છોકરીઓને હજુ બચાવી શકાતી નથી. તેમની તો અશોક સર તેમના માતા પિતાને ખાતરી આપતા કહે છે કે અમારી તપાસ ચાલુ છે. તમારી દીકરીઓ પણ ટૂંક સમયમાં પાછી આવી જશે. આ મારું તમને વચન છે. જ્યારે ધર્મપાલ તેની પુત્રી પાછી આવતી જુએ છે ત્યારે તેઓ આખી આંસુથી ભરાઈ જાય છે. તેઓ આઈપીએસ અશોક સરને પગે પડે છે અને રડવા લાગે છે. અશોક સર તેમને ગળે લગાવે છે અને કહે છે, બાબા તમે હવે કેમ રડો છો? તમારી દીકરી પાછી આવી ગઈ છે. તો હવે ખુશ રહો અને તમારી દીકરી સાથે જિંદગી જીવો. ધર્મપાલ કહે છે, ના સાહેબ, જ્યારે મેં મારી દીકરી ગુમ થવાની જાણ કરી ત્યારે મને આ વાતની ખબર જ ન હતી કે પોલીસ વિભાગ કે તેઓ પોતાની ફરજ બજાવવા માટે ભિખારીનો વેશ પણ ધારણ કરી શકે છે. તેઓ અમારા ગામમાં ભિખારી બનીને ફરતા હતા અને અમને તેમને ઓળખી પણ ન શક્યા. અશોક સર કહે છે. હસતા હસતા તેમણે જવાબ આપ્યો, એ મારી ફરજ છે અને હું મારી ફરજ નિભાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકું છું. આ પછી અશોક સર ગામમાંથી પાછા ફરે છે અને પોતાના ફરજો સંભળાવે છે. પકડાયેલા ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને તેમની સામે ટ્રાયલ થાય છે. ટ્રાયલ પછી તમામ ગુનેગારોને સજા કરવામાં આવે છે. આ સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ જાય છે. બધા અશોક સરની બહાદુરી અને હિંમત પર ગર્વ કરતા હતા અને પ્રત્યે નિશ્ચયતા વખાણ કરતા હતા. આ સમાચાર અશોક સરના ગામ અને તેમના માતા પિતા સુધી પણ પહોંચે છે. તેમના ગામના લોકો અશોક સરની ખૂબ જ પ્રશંસા કરે છે. જ્યારે તેમના માતા પિતા સાંભળે છે ત્યારે તેઓ તેમના પુત્ર પર ગર્વ અનુભવે છે. તો મિત્રો, આ એક એવી આઈપીએસ ઓફિસરની કહાની હતી જેમાં પોતાની ફરજ બજાવવા વખતે ભિખારીનો વેશ ધારણ કરે છે. તે મોટો ગુનાનો પ્રયાસ કરતો હતો. તેમના સાહસભર્યા કામથી ગામના લોકો ડરની મુક્ત મળી જાય છે. લોકો સાંજના ઘરનો દરવાજો બંધ કરીને ડરીને સૂઈ જતા હતા. આ આઈપીએસ અધિકારી વિશે તમારું શું કહેવું છે? તમારી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અનેક વધુ સારી વિડીયો બનાવવા માટે તમારી પ્રેરણા પ્રશંસા મળી રહે. આ વાર્તાનો હેતુ જોઈને નારાજ થવાનું નથી, પરંતુ સમાજ પ્રત્યે જાગૃતિ વધારવા માટે છે. હવે પછીની વાર્તા મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ, મને 1,00,000 સબસ્ક્રાઈબ પૂરા કરવામાં તમારી ખૂબ જ હેલ્પની જરૂર છે. તમે મદદ કરો. જય હિન્દ, જય ભારત. જય શ્રી રામ, જય શ્રી રામ.